નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા શરૂ છે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર ધોરણ 4ના હિન્દી વિષયનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છે. જો તમે હજુ પણ અસાઇનમેન્ટ નથી લીધું ધોરણ 4નું હિન્દી વિષયનું તો અવશ્ય મેળવી લેજો, કારણ કે આ હિન્દી વિષયનું જે અસાઇનમેન્ટ છે એ તમારી પરીક્ષાની તૈયારી માટે અતિ ઉપયોગી છે, કારણ કે આપણે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણે બનાવેલું છે અને આ પ્રશ્નપત્ર પણ આનો અભ્યાસ તમે જરૂરથી કરી લેજો. જો આ વિડીયો તમે હજુ પણ તમારા દોસ્તો મિત્રોને શેર ન કર્યો હોય તો તેમને પણ કરી દેજો, કારણ કે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, જરૂરથી અભ્યાસ કરી લેજો. આ જે હિન્દી વિષયનું પ્રશ્નપત્ર છે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું, તે 11/4/2025ને શુક્રવારના રોજ લેવાવાનું છે, જેનો કુલ ગુણ છે 40 અને સમય છે સવારે 8 થી 10. તો સર્વપ્રથમ તમે જોશો તો કુલ 8 પ્રશ્નો છે અને 8 પ્રશ્નના જે માર્ક્સ છે એ પણ આપણે દર્શાવેલા છે અને કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર હોય છે. એમાં છે પ્રશ્ન नंबर 1, प्रश्नों के उत्तर लिखिए જેના કુલ 5 मार्क्स है. पहला सवाल, तुमने कितने प्रकार के चूल्हे देखे हैं? तो जवाब आवश्य मैंने मिट्टी का, लोहे का और गैस का चूल्हा देखा है. बीजो सवाल, जंगल में बाघ के अलावा और कौन से प्राणी रहते हैं? तो जवाब आवश्य जंगल में बाघ के अलावा सिंह, खरगोश, लोमड़ी, भालू आदि प्राणी रहते हैं. तीजो सवाल, बुढ़िया मन ही मन क्यों झुंझला रही है? तो जवाब आवश्य चूल्हे पर पानी टपकने से बुढ़िया मन ही मन झुंझला रही है. चौथो सवाल, बुढ़िया कहाँ रहती थी? तो जवाब आवश्य बुढ़िया जंगल में रहती थी. पांचवों, बरसात में बुढ़िया के घर में क्या पड़ने लगा? तो जवाब आवश्य बरसात में बुढ़िया के घर में पानी पड़ने लगा. प्रश्न नंबर 2, सही विकल्प चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए જેના કુલ 5 માર્ક્સ છે. એમાં પેલું, बुढ़िया का घर खाली जगह में था. तो जवाब આવશે जंगल में. 5 ખાલી જગ્યા છે 5 માર્ક્સની અંદર અને આ મોસ્ટ આઈએમપી છે, બરાબર. તો આ પ્રશ્નપત્ર જે છે અસાઇનમેન્ટ એટલે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, તો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે અને તમારી આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે હિન્દી વિષયની તેમાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. ચારો ઓર ખાલી જગ્યા બરસ રહા થા. તો જવાબ આવશે પાनी. खाली जगह का घर टपकने लगा. तो जवाब आवश्य बुढ़िया. थोड़ी देर में बेर बराबर खाली जगह पड़ने लगे. तो जवाब आवश्य ओले. बुढ़िया खाली जगह हो उठी. तो यहाँ जवाब आवश्य परेशान. મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે ને એમાં દરેક વિદ્યાર્થીઓ સારામાં સારું પરિણામ મેળવી શકે એ માટે આપણે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રો અને મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કર્યા છે. એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળશે. સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસ કરી શકશો. અને બીજું કે પ્રશ્નની સાથે સાથે જવાબો પણ છે, એટલે માત્ર ને માત્ર તમે અસાઇનમેન્ટનો અભ્યાસ કરશો ને તો એમાં તમારે સારી એવી તૈયારી થઈ જશે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પણ તમે પ્રાપ્ત કરી શકશો. મિત્રો, આ જે અસાઇનમેન્ટ છે, બરાબર, તે હજુ પણ તમે ન મેળવી હોય તો અવશ્ય મેળવી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, અધૂરે વાક્યો કો પૂરા કીજીએ. પહેલું, પિતાજી ખાના ખા. તો જવાબ આવશે રહે હે. બીજું, રાધા ગા. જવાબ આવશે રહી હે. આપ ગીત લીખ. તો જવાબ આવશે રહે હે. વે ઘર લોટ. તો જવાબ આવશે રહે હે. વહ ખિડકી ખોલ. તો જવાબ આવશે રહા હે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, શબ્દ કા પ્રયોગ કરકે વાક્ય लिखिए જેના કુલ 5 માર્ક્સ છે. ઊંચા. તો જવાબ આવશે પતંગ आसमान में ऊंचा उड़ रही है. चतुर. तो वाक्य आवश्य लोमड़ी एक चतुर जानवर होती है. कचहरी. तो यहाँ जवाब आवश्य कशीदाकार ने चूहे को कचहरी में जाने से रोका. शिल्प. तो यहाँ आवश्य यह मूर्ति सुंदर शिल्प का उदाहरण है. અને ઘરકામ. તો અહીંયા વાક્ય બનશે मेरी माँ दिन भर घरकाम करती है. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ચિત્ર દેખકર 4 વાક્ય લીખીએ જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનું ચિત્ર આપણને આપેલું છે. ચિત્ર ઉપરથી આપણે 5 વાક્ય લખવાના છે, તો આ પ્રમાણે લખી શકીએ. चित्र में पेड़ और पौधे दिखाई दे रहे हैं. दूर दूर 3 पहाड़ खड़े हैं. ऊपर खुला आकाश दिख रहा है. एक फिसलन पट्टी है. फिसलन पट्टी की दूसरी ओर सीढ़ी है. फिसलन पट्टी के ऊपर से लड़की फिसल रही है. फिसलन पट्टी के पास एक लड़का खड़ा है. दोनों भाई बहन खुश हैं. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, લિંગ બદલ કર વાક્ય फिर से लिखिए જેના કુલ 6 માર્ક્સ છે. એમાં પહેલું, જંગલ में एक सुंदर मोर घूम रहा है. તો મોરનું થશે મોરनी. जंगल में एक सुंदर मोरनी घूम रही है. मीरा का बेटा पढ़ रहा है. तो बेटाનું થશે બેટી. તો मीरा की बेटी पढ़ रही है. पिताजी पत्र लिख रहे हैं. તો પિતાજીનું થશે માતાજી. માતાજી પત્ર लिख रही है. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, વિરુદ્ધાર્થી શબ્દ દીજીએ કિન્હી 3 જેના કુલ 3 માર્ક્સ છે. ખુશ. તો ખુશનું વિરુદ્ધ થશે ના ખુશ. થોડાનું થશે જ્યાદા. નિર્દયીનું થશે દયાવાન અને મરણનું થશે જીવન. ત્યાર પછી છે બ, શબ્દો કા અર્થ લીખીએ કિન્હી 2. જંગલ. તો જંગલનું થશે વન. ભગવાનનું થશે પ્રભુ અને જગતનું થશે સંસાર.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, दिए गए अंकों को हिंदी शब्दों में लिखिए, जेना कुल 5 मार्क છે. તો અહીંયા છે 9 એટલે કે 9. ત્યાર પછી છે બીજું 11 એટલે કે 11, 3. ત્યાર પછી છે 17 અને ત્યાર પછી છે 79. ચાલો મિત્રો, અહીંયા આપણું આ જે હિન્દી વિષયનું પ્રશ્નપત્ર છે ને તે આપણે પૂર્ણ કરીએ છીએ. આ પ્રશ્નપત્ર તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. મિત્રો, આપણે 2 કોર્સ લોન્ચ કર્યા છે. ઓનલાઈન કોર્સ છે, તમે ઘરે બેઠા જ કરી શકો છો, બરાબર. માત્ર આપણી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોરમાં જઈ અને આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો એટલે આ વૈદિક ગણિતનો અને સ્પોકન ઇંગ્લિશના કોર્સ તમે ત્યાંથી કરી શકશો. લિંક તમને આ બંને કોર્સમાં જોડાવા માટેની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. મોબાઈલ નંબર પણ આપેલો છે 70 46 22 22 54. તો જરૂરથી આ નંબર ઉપર ફોન કરી અને તમે આ પ્રશ્નપત્ર જે છે અથવા તો આ જે કોર્સ છે તે મેળવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.